राम भजन बिना नहीं निस्तारा, हजू समझ मन क्यों सुता। जागृत नगरी में चोर ना लूटे, जख मारे जमदूता। मुल्ला होकर बांग पुकारे, क्या मालिक तेरा बहरा है। कीड़ी के पाँव में नुपुर बाजे, वही मालिक मेरा सुनता है। गम्मे एटला दया करो, धर्म करो, पुण्य करो, यज्ञ करो, जप तप यज्ञ होम हवन करो કે ગમે એટલા આડંબર કરો, પરંતુ જ્યાં સુધી પ્રભુનું ભજન તમારા જીવનમાં પ્રગટ નહીં થાય, જ્યાં સુધી તમારા આત્માની ક્રાંતિ નહીં થાય અને નહીં થાય. ચાહે સારા સારા કર્મ કરો, સારા કહેવાશો, પરંતુ આત્માનો ઉદ્ધાર કરવા માટે, પોતાના જીવનનો ઉદ્ધાર કરવા માટે, આત્મક્રાંતિ કરવા માટે સિમરણ વગર, રામ ભજન વગર, પોતાના નિજ સ્વરૂપને જાણ્યા વગર જે કંઈ કરશો એ બધું જ અંધારામાં ભડાકા છે. જ્યાં સુધી તમે તમારી પરખ નહીં કરી શકો, જ્યાં સુધી તમે તમોને નહીં ઓળખી શકો, જ્યાં સુધી તમારો પરિચય તમે નહીં કરી શકો, ત્યાં સુધી ગમે એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી લો, પદ, પૈસો, પ્રતિષ્ઠા, માન, મોભો, સમાજમાં વાહ વાહ કરાવી લો, પરંતુ જ્યાં સુધી તમે તમોને નહીં ઓળખો ત્યાં સુધી સમજો તમે બિલકુલ ખાલી ખાલી જીવનમાં આવ્યા છો, ખાલી ખાલી જતા રહ્યા, ફક્ત જન્મ લીધો અને મરી ગયા, બસ આટલું જ કર્મ કર્યું છે. જ્યાં સુધી તમે તમારી પરખ નહીં કરો ત્યાં સુધી જીવનમાં અહીંયા આવવાનો ફેરો ખાલી ખાલી અહીંયા આવ્યા છો, ખાલી ખાલી ફેરો ખાવો પડશે, તમે તમોને નહીં ઓળખી શકો. ગીતા જેવા પવિત્ર ગ્રંથમાં કૃષ્ણ ભગવાન પણ કહે છે કે હે અર્જુન, તારા નિજ સ્વરૂપને તું તને ઓળખવા હોય તો કોઈ આત્મજ્ઞાની પુરુષના શરણે જા, કોઈ તત્વદર્શી પુરુષના શરણમાં જઈ તમે તમારી ઓળખ કરી લો, તમે તમોને ઓળખી લો. જ્યાં સુધી તમે તમોને નહીં ઓળખો ત્યાં સુધી તમે ક્રાંતિ કરી શકશો નહીં. ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.